સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે। વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે। 25 મે 2024ના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા। જે બાદ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે તે તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તમામ જિલ્લા કલેક્ટરોને તેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો। આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે, જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરીને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે। વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે। ફાયર એનઓસી અને બીઓસી સર્ટિફિકેટ ન હોવાથી સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે।